સારું દેખાવ, સુંદર દેખાવ, ફિટ દેખાવ એ તમારું અને મારું બધાનું એક ડ્રીમ હોય છે કે એક સરસ મજાના કપડા છે એમાં આપણે ફિટ આવીએ, એ આપણું એક સપનું હોય છે. પણ આજકાલની જે લાઈફસ્ટાઈલ છે, ભાગદોડ વાળી જિંદગી છે, એમાં લોકો છે એ પોતાના માટે સમય કાઢતા નથી. તો આપણે જે ઇમ્પોર્ટન્ટ આપણા બોડીને જે અડધી કલાક 24 કલાક ભગવાને આપી છે, એમાં અડધી જ કલાક આપણે આપણા માટે કાઢીને આપણે એક્સરસાઇઝ કરવાની છે, છતાં આપણે આપણી હેલ્થ માટે અવેરનેસ નથી. તો આજે હું તમને કંઈક એવી સિમ્પલ એક્સરસાઇઝ કરીને બતાવવાની છું કે જે તમે સ્ટાર્ટિંગમાં આ કસરત કરીને તમારું જે રૂટીન છે એને તમે ચાલુ કરી શકો છો. તો આને કસરત તો ના કહીએ આપણે, કે જે સૂક્ષ્મ ક્રિયા કહીએ, કે બોડીને થોડુંક હલાવવાનું છે. થોડુંક 5 થી 10 મિનિટ જો તમે અહીંથી શરૂઆત કરશો ને તો પણ તમે આગળ જતા તમારી જે કસરત છે એને કન્ટિન્યુ કરી શકો છો. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો એના માટે તમારે સૌથી પહેલી કસરત કઈ કરવાની છે કે તમારા બંને હાથ છે એને તમારે આરામથી બેઠા બેઠા આ બધી કસરત છે એને તમે કરી શકો છો. અને જે તમારો આર્મ ફેટ છે, બેલી ફેટ છે, એના માટે પણ ખૂબ ઇઝી એક્સરસાઇઝ છે ને બેઠા બેઠા ટીવી જોતા જોતા પણ તમે આ કસરતને કરી શકો છો. હવે જે બીજી કસરત છે એના માટે તમારે શું કરવાનું છે, તમારે આવી રીતના મુઠ્ઠી વાળી અને આવી રીતના તમારે અહીંયા પુશ કરવાનું છે, જેથી કરીને અહીંયા તમને ખેંચાણ આવશે અને જે તમારો આ સાઈડ ફેટ છે ને એ રિડ્યુસ થવામાં મદદ કરશે. કેમ કે આજની બધી એક્સરસાઇઝ આવી રીતના ટીવી જોતા જોતા બેઠા બેઠા કે પછી તમે કોઈ આવ્યું હોય તો પણ તમે આ કસરતને કરી શકો છો. પુશ પુશ, એક્સેલ, શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરો, કીપ સ્માઇલિંગ. કસરત કરીએ ત્યારે મોઢા ઉપરથી સ્માઇલ જવી જોઈએ ને. તમે બિગિનર છો, સ્ટાર્ટિંગ છે, એટલે હું કોઈ તમને એવું કહેતી નથી કે તમે 50 વાર કરો, 100 વાર કરો. તમે કરો, તમને થોડુંક એમ થાય કે હવે કંટાળો આવે છે, હું થાકી ગઈ છું, તો સ્ટોપ કરી દો. ઈઝી. 10-12 વાર કર્યું, હવે મને કંટાળો આવે છે તો કાંઈ વાંધો નહીં, તમે સ્કીપ કરીને બીજી કસરત જોઈન્ટ કરી શકો. બરાબર, આ છે બીજી એક્સરસાઇઝ. હવે ત્રીજી એક્સરસાઇઝ માટે તમારે શું કરવાનું છે, તમારા બંને હાથને આવી રીતના રાખી અને ગોળ ગોળ ફેરવવાના છે. લાગે ખાલી ગોળ ગોળ ફેરવવાના હો, પણ 10 થી 15 વખત કરશો ને એટલે તમને બધું પેન થવા લાગશે. પછી એન્ટી ક્લોકવાઇઝ કરવાનું. આ કસરત છે ને એ તમારે ખાલી 10 જ મિનિટમાં બધું ફિનિશ કરી દેવાનું. હું આજે જેટલી તમને કસરત શીખવાડું ને એ ખાલી 10 જ મિનિટ તમારે કરવાની છે. બરાબર, આ પણ તમારે 1 મિનિટ કે એટલી કરી શકો. ત્યારબાદ જે પછીની એક્સરસાઇઝ છે એના માટે તમારે શું કરવાનું છે, એના માટે તમારે તમારા બંને પગ છે એને આવી રીતના સીધા કરી દેવાના છે અને તમારા બંને હાથને આવી રીતના ઉપર લઈ જઈ આવી રીતના ટચ કરવાના છે. તમે જ્યાં સુધી પહોંચી શકો, કદાચ તમારું બેલી છે એ થોડુંક હેવી છે, તમારા થાઈ છે એ પણ કદાચ હેવી છે, તો તમે ન પહોંચી શકો તો કાંઈ વાંધો નહીં, આટલે પણ કરી શકો. આટલું જેટલે પહોંચી શકો એટલું. તો તમારે ઉપર હાથ નહીં લઈ જવાના. જો તમારું બોડી હેવી હોય ને તો તમે ખાલી આવી રીતે કરી શકો. પછી જેવી રીતે તમે રોજ કરશો ને, આજે તમે અહીંયા પહોંચો છો, કાલે તમે અહીંયા પહોંચશો, પછી તમે અહીંયા પહોંચશો, પછી તમે અંગૂઠાને ટચ આરામથી કરી શકશો. પછી તમારે આવી રીતે કરવાનું. ઠીક છે.